નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ચાંદખેડા ખાતે સંત શિરોમણી શ્રી રવિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા દ્વારા ડોક્ટર બાબા સાહેબની 135મી જન્મ જયંતિ નિમિત્તે ચોપડા વિતરણ અને મેડિકલ ચેકઅપ કાર્યક્રમ યોજાયો। સંત શિરોમણી શ્રી રવિદાસ સમાજ સેવા સંઘ અમદાવાદ દ્વારા વિશ્વરત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે વ્યાજબી ભાવે ચોપડા વિતરણ અને હેલ્થ ચેકઅપ મેડિકલ કેમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્થાની સાથે કાર્યકરોની પણ સરાહના કરી હતી અને આ જ પ્રકારની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા માટે સૂચન કર્યું હતું। સંસ્થા દ્વારા આ વર્ષે 40,000 ઉપરાંત ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે અને સંસ્થા દ્વારા સતત ત્રીજા વર્ષે પણ આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં સંસ્થા વતી મંત્રી એનસી પરમાર દ્વારા સંસ્થાનો પરિચય અને પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલા, પૂર્વ મુખ્યમંત્રી નારાયણભાઈ મકવાણા, પૂર્વ સભ્ય સચિવ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ કાંતિભાઈ એમ પરમાર, કંચનલાલ ચાવડા, જયંતિભાઈ લેવવા તથા મંદાકિનીબેન લેવવા, ગોવિંદભાઈ સોલંકી સહિતના લોકોએ ચોપડા વિતરણમાં આર્થિક સહયોગ આપ્યો હતો। સંસ્થા વતી કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનું બુકે અને દાતાઓનું ગુલાબની છડી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું। શંકરસિંહ વાઘેલા સહિત તમામ મહાનુભાવોએ સંસ્થાની ચોપડા વિતરણ અને અન્ય પ્રવૃત્તિઓથી માહિતગાર થઈને સાથે કાર્યક્રમોની પણ સરાહના કરી હતી। આ જ પ્રકારની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા માટે સૂચન કર્યું હતું। આવતીકાલે 14 એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી આપણે બધા ઉજવીશું એ બહુ સ્વાભાવિક છે। ગઈકાલે 12મી એપ્રિલે સાંજે મારા નિવાસ સ્થાને ગાંધીનગરમાં સમાજના કેટલાક આગેવાનોને આગામી નવી પેઢીને ધ્યાનમાં રાખીને બાબા સાહેબના શબ્દો શિક્ષિત બનો, સંગઠિત બનો એની વાત માટે મળવા બોલાવ્યા હતા। એમને મને આગ્રહ કર્યો કે અમે એક સરસ મજાની સંસ્થા રોહિદાસ સમાજ સેવા સંઘની ચાંદખેડામાં ઘણા વર્ષોથી સામાન્ય વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જીપીએસસી, યુપીએસસી, બાકીની તાલીમ માટે, બધાને રહેવા માટે, પરીક્ષા માટે, તૈયારી માટે એક આયોજન એ સંસ્થામાં કરીએ છીએ। તમે આવો તો સારું। જે સંસ્થા ચલાવવા માટે દાન આપે છે, દાનના દાતાઓનું સન્માન હતું। એમને પણ મારી શુભેચ્છાઓ કે તમે જે લક્ષ્મી આપો છો એ સરસ્વતીની આરાધનામાં કામમાં આવે છે અને એ સરસ્વતીની આરાધના એ જ બાબા સાહેબનો સંદેશો હતો। અહીં આવીને જોયા પછી સાચા અર્થમાં રોહિદાસ સેવા સમાજના આગેવાનો, નારાયણભાઈને બધા આગેવાનો જે સપનાથી આ સંસ્થા શરૂ કરેલી એ હજી પણ મેં એમને કીધું કે 14મી એપ્રિલ 2027 સુધીમાં એક સરસ મજાની આવી સંસ્થા ગોમતીપુર સમાજનો મોટો વર્ગ ત્યાં બહોરો રહેશે એવું દાણી લીમડામાં પણ ત્યાંના બી આગામી જુવાન વિદ્યાર્થી ભાઈ બહેનોનો લાભ મળે એના માટે જે કંઈ તનમન ધનમાં જરૂર હોય ત્યાં અમે બી મદદ કરીશું, પણ જરૂર નહીં પડે। જે મિત્રોએ દાન આપ્યું, સરસ મજાના વિદ્યાર્થીઓ માટે આવા ચોપડાનું વિતરણ 8-9 લાખ રૂપિયાનું બજેટ છે। સમાજમાં આપણું એક બાળક આગ્રહ કરે તો આપણે એને વાયદા કરીએ કાલે સગવડ કરીશું કાલે, પણ આમાં પ્રેમથી બાળકને નથી આપતા અને સમાજને આપીએ છીએ કે સમાજવાળા બાળક છે એ પણ શિક્ષિત બને। એના આધારે આ ચોપડા વિતરણનો કાર્યક્રમ હતો, એના અનુસંધાને હું આવ્યો છું। મારી એમને શુભેચ્છા। સરસ મજાના આગેવાનો છે અને સમાજે એમના પર વિશ્વાસ મૂક્યો છે। તમે જે કરશો એ સમાજના ભલા માટે કરશો એ શબ્દો સાથે જય ભીમ। અને રોહિદાસ સમાજનું જે કંઈ આગેવાનો છે એમને પણ મારી શુભેચ્છા કે હજી પણ આવું સારું કામ સારું થાય અને વધારે થાય એવી શુભેચ્છા, અભ્યર્થના। ધન્યવાદ। એનસી પરમાર, મંત્રી શ્રી સંત શિરોમણી શ્રી રવિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા અમદાવાદ। ખાસ કરીને આજનો કઈ રીતનો કાર્યક્રમ હતો, મુખ્ય મહેમાન કોણ હતા? આજે સંત શિરોમણી શ્રી રવિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિને અનુલક્ષીને ચોપડા વિતરણ અને મેડિકલ ચેકઅપનો કાર્યક્રમ અત્રે આયોજિત કરવામાં આવેલો। આજના આ કાર્યક્રમમાં મુખ્ય રૂપે માનનીય શ્રી શંકરસિંહ વાઘેલા સાહેબ, પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેબિનેટ અને કેબિનેટ મિનિસ્ટર ઉપસ્થિત રહેલા, માન્ય શ્રી નારાયણભાઈ મકવાણા, પૂર્વ સભ્ય સચિવ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામ ઉદ્યોગ ઉપસ્થિત રહેલા, જયંતિભાઈ એસ લેવવા જે દાતા છે ઉપસ્થિત રહેલા, માન્ય શ્રી કંચનભાઈ, ગોવિંદભાઈ ચાવડા એ ઉપસ્થિત રહેલા અને શ્રી ગોવિંદભાઈ એમ સોલંકી ભાડજ પણ આપણી વચ્ચે છે। માન્ય શ્રી કાંતિલાલ એમ પરમાર જે અમારા સિનિયર આગેવાન છે। કેટલા ચોપડા વિતરણ કરવાનો છો આજના અને આવતીકાલના કાર્યક્રમમાં? કેટલા વિદ્યાર્થીઓ?
આ સંસ્થા દ્વારા 3 વર્ષ પહેલાં 12,500 ચોપડા છાપવામાં આવેલા. એનો ભવ્ય પ્રતિસાદ અમે મળ્યો અને આ ફરીથી અમે ટ્રાય કર્યો. 25,000 ચોપડા ગત સાલ હવે છપાવ્યા અને એમાં પણ સુંદર પ્રતિસાદ મળતો. આ વર્ષે અમે 40,000 ચોપડા વેચી રહ્યા છે. એમાં કોઈ પણ જાતનો નાત જાતનો ભેદ નથી, કોઈ ધર્મ નથી, કોઈ જાતિ નથી. તમામ વિદ્યાર્થીઓને આ ચોપડા વ્યાજબી દરે અમે વેચવાના છીએ. સંસ્થા કેટલા વર્ષથી કાર્ય કરી રહી છે અને આવા કાર્યો દર વર્ષે થતા હોય છે? સંસ્થાનો આ 3જો દાયકો પૂરો થાય છે. સતત અને સક્રિય સંસ્થા છે આ વિસ્તારની અંદર. અમદાવાદ અને ગુજરાતમાં એનું ખૂબ મોટું નામ છે. સંસ્થા દ્વારા સામાજિક, શૈક્ષણિક અને વૈદ્યકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે ખાસ સતત કામ કરી રહી છે આ સંસ્થાને 27 અવિરત ઇનામ વિતરણના અને સ્નેહમિલનના કાર્યક્રમો કર્યા છે. સંસ્થા દ્વારા લાઇબ્રેરી, કોચિંગ ક્લાસ અને સાહિત્યક જે સેવાઓ હોય અને પ્રવૃત્તિઓ હોય આ હોલની અંદર કરવામાં આવે છે. ઉપર સીવણ વર્ક ચાલી રહ્યું છે. એમાં 2000 બહેનોએ ભાગ લીધેલો. અત્યાર સુધી તાલીમ લીધું અને સ્વાવલંબી બન્યા છે. એ જ રીતે આ સંસ્થામાંથી જે લોકોએ કોમ્પિટિટિવ એક્ઝામમાં જેને પ્રશિક્ષણ લીધું છે 125 ઉપરાંત વિદ્યાર્થીઓ સરકારી નોકરીમાં લાગ્યા છે. મારું નામ ભીખુભાઈ એમ ભાલકિયા છે અને સંત શિરોમણી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડામાં છેલ્લા 30 વર્ષથી સમાજ મને પ્રમુખનું સ્થાન આપે છે. ખાસ કરીને આજનું ચોપડા વિતરણ હતું, સમાજને ખૂબ ઉમદા કાર્ય કર્યું છે. શું મેસેજ જશે યુવાનો વચ્ચે અને પ્રમુખ તરીકે કઈ રીતના જોવો છો? આ સંસ્થા ડૉક્ટર બાબા સાહેબનું પ્રથમ સૂત્ર લઈને ચાલે છે અને માનવતા એ જ પ્રભુ સેવા એ ગુરુજીના આદેશ પ્રમાણે આ સંસ્થા કામ કરી રહી છે. અને ચોપડા વિતરણ એ જરૂરિયાતમંદોને અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અહીંથી પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેના કારણે એમને જે મોંઘવારીનો માર પડે છે એમના વાલીઓને એ માર પડે નહીં અને નફા નુકસાન કર્યા વગર આ સંસ્થા આ વર્ષે 40,000 ચોપડાનું વિતરણ કરવાની છે. અન્ય કેવા કાર્યક્રમો સંસ્થા વર્ષ દરમિયાન કરતી હોય છે? સંસ્થા દર વર્ષ મેં કહ્યું એમ કે બાબા સાહેબના પહેલું સૂત્ર લઈને આ સંસ્થા ચાલે છે. એટલે સ્ત્રી સશક્તિકરણ, વિદ્યાર્થી સન્માન સમારંભ, પુસ્તક વિમોચન કાર્યક્રમો અને વિવિધ કાર્યક્રમો દર રવિવારે અને મેડિકલ કેમ્પો પણ કરવામાં આવી રહ્યા છે. મારું નામ ભાવેશકુમાર લક્ષ્મણભાઈ પરમાર. હું આ સંસ્થાનો ખજાનચી છું. આ સંસ્થા સામાજિક સેવાઓ અને ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે. આ સંસ્થાનું ભવન બનવામાં એઝ અ ખજાનચી તરીકે મને જે લોકોનો લોકફાળો મળ્યો છે, લોકો દ્વારાથી જે સહકાર મળ્યો છે, છતાં અમારી જે કારોબારી જે અમારી કમિટી છે એ લોકો દ્વારા ઘેર ઘેર જઈને અમે જે પૈસા એકઠા કરીને જે સમાજનું ભવન અમે કોરોના સમયમાં જે ઊભું કર્યું, એટલે આ સમાજ માટે લોકોને બહુ ભાવના છે અને સમાજ પ્રત્યે લોકોને લાગણીઓ છે. એટલે અમારા કારણે, લોકોના કારણે આ સંસ્થા અવિરત કાર્ય કરતી રહે છે. અને જ્યારે અમને કોઈ પણ જાતની મને ખજાનચી તરીકે પૈસાની જરૂર પડે, જેવું કે અત્યારે મોટા ફંક્શનો હોય ત્યારે સામેથી લોકો દાન આપીને અમારા કાર્યો ઝડપથી થાય છે અને અમને મદદરૂપ થાય છે. હવે જેવું કે કારોબારી સભ્યો અમારા એ પોતે પણ પોતાના સ્વખર્ચે જ્યાં પણ જવાનું હોય ત્યાં પોતાના ખર્ચે જાય છે. સંસ્થાને કોઈ પણ જાતનો ખર્ચો કરવો પડતો હોતો નથી. એટલે સંસ્થાને અમે બધા ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી મદદરૂપ થાય છે. અને અમારા જે સૌથી મોટો આભાર તમારા દાતાઓનો માને છે. એ લોકો સામેથી અમને કોઈ પણ કાર્ય જ્યારે કરવાનું હોય કે અમારે કંઈ પણ મદદ કરવાની હોય તો અમને કહો અને એમનો સહકાર અમને પૂરો મળે છે. અને આવા કાર્યો અમે સરળતાથી કરી શકીએ છીએ. જેમ કે અત્યારે પોલીસની ટ્રેનિંગ થઈ ત્યારે જમવાનું સાથે રાખતા હતા. જમવાના દાતાઓ પણ અમને સામેથી મળતા હતા અને અમારા 40 દિવસનો કાર્યક્રમ પણ આરામથી અમને થઈ શકે. ઉપરથી લોકો અમારે ના પાડવું પડતું હતું. આ પરિસ્થિતિનું અમારું નિર્માણ કે અમારા સમગ્ર કારોબારીને આભારી જાય છે, અમારી સમગ્ર ચાંદખેડાની અને આજુબાજુની જનતાનો જાય છે, જેના સહકારથી અમે આ બધા કાર્યો કરી શકીએ છીએ. અને આ બદલ આજે જે પ્રોગ્રામમાં આપે ચેનલ દ્વારા જે અમને મદદરૂપ થયા છો તે બદલ આપનો, આપની ટીમનો, અમારા દાતાઓનો તેમજ અન્ય પધારેલ સર્વે મહેમાનોનો હું હાર્દિક આભાર વ્યક્ત કરું છું. અમારા દાતાઓના માન્ય મંત્રીશ્રીએ સર્વેનો આભાર માન્યો. હું એ ફરીથી દોહરાવતો નથી અને સર્વેનો આભાર માનું છું. ખાસ કરીને સંસ્થાના યુવાનો માટે સંસ્થા તરફથી શું મેસેજ હશે આવનારા સમય માટે? સંસ્થાના યુવાનો માટે તો એ લોકોને અમારે પૂરી ભાવના એવી છે કે આ સંસ્થા અમને નિઃશુલ્ક કોચિંગ ક્લાસ, લાઇબ્રેરી તેમજ સીવણમાં બહેનો માટે પણ સીવણમાં જે બહેનો ફ્રીમાં જે શીખી જાય છે એ લોકો એટલો બધો અમારો આભાર માને કે સંસ્થાને પોતાની સંસ્થા માને છે. સમાનતાથી ભાવનાથી કોઈ પણ જ્ઞાતિને એવું નથી માનતો કે આ સંસ્થા અમારી જ છે એવું માને છે. એટલે અમારા માટે તો એક પોઝિટિવ પોઈન્ટ એ છે કે સમાનતાની ભાવનાથી જે સંસ્થા 30 વર્ષથી ચાલે છે એવી ને એવી અમારી દર વર્ષ માટે ચાલતી રહેશે અને એ ભાવનાથી અમે બધા કામ કરતા રહીશું.
तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।